નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં એલર્ટ ગ્રુપ ઓફ આંકલાવ દ્વારા આંકલાવમાં 15 પક્ષી રેસ્ક્યુ કરી બચાવાયા। કરુણા અભિયાન 2025 અંતર્ગત ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન આંકલાવ શહેરમાં તથા તાલુકાના ગામોમાંથી પતંગની દોરીથી ઘવાયેલા 15 જેટલા પક્ષીઓ જેમાં કબૂતર, આઇબીસ, ટીટોડીનું એલર્ટ ગ્રુપ ઓફ આંકલાવના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરી આંકલાવ પશુ ચિકિત્સાલય ખાતે ડૉક્ટર પ્રહલાદભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા સફળ ટ્રીટમેન્ટ કરી દરેક પક્ષીને બચાવી લેવામાં આવ્યા। તે પક્ષીઓને આંકલાવ વન વિભાગના RFO શ્રીમતી RP જોશીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા। એલર્ટ ગ્રુપ ઓફ આંકલાવમાં કમલ ગાંધી, મિહિર શાહ, ધ્રુવીલ શાહ, પૂર્વેશ રબારી, જયદીપ ક્ષત્રિય, પાવન ગાંધી, નિપુણ શાહ, જયદીપ રામી, પાર્શ્વ શાહ, તીર્થ શાહ, નીલ શાહ, અવિનાશ સુથાર, હર્ષ ગાંધી, મહાવીર પરમાર, પ્રશાંત સોનીએ પક્ષી બચાવો સેવા કેમ્પમાં ભાગ લીધો। ઘાયલ પક્ષીની સારવાર માટે એલર્ટ ગ્રુપ આંકલાવનો સંપર્ક કરો। તમારી આજુબાજુ ટેરેસ ઉપર અને ઝાડ ઉપર રહેલી દોરી ખેંચી લઈ તેની યોગ્ય જગ્યાએ નાશ કરી દો, જેથી પક્ષીઓની પાંખ તેમાં વીંટળાઈને ઘાયલ થતાં બચી જાય। આંકલાવ શહેરમાં એલર્ટ ગ્રુપ ઓફ ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરવા બદલ પાટવી ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, સિયોરાજ, યુસુફભાઈ।